નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 8 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 2027માં કેટલામી વસ્તી ગણતરીના માસ્કોટ પ્રગતિ અને વિકાસનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો 16મી આ વસ્તી ગણતરી થવાની છે, ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહી છે. ક્યારે થવાની હતી? તો 2021માં થવાની હતી, કારણ કે દર 10 વર્ષે થાય છે. છેલ્લી 2011માં થઈ હતી. હાલ 2021માં કોરોનાને લીધે ન થઈ, તો હવે બહુ સેટી હોઈ ગઈ, કારણ કે 2027માં આની ગણતરી થવાની છે અને ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે, જેના હેડ તમારી સામે છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે એટલે 5 માર્ચ 2026ના આગામી જે વસ્તી ગણતરી 2027માં 2 માસ્કોટ લોન્ચ કર્યા, પ્રગતિ અને વિકાસ, જેનું અનાવરણ કર્યું છે. શાહે તો કે આ કવાયત દરમિયાન ઉપયોગમાં લેવાતા 4 ડિજિટલ ટૂલ્સનું અને સોફ્ટ કીટનું વગેરેનું લોન્ચિંગ કર્યું છે. આ પહેલ વસ્તી ગણતરી હશે, જે ડિજિટલ અને સ્વગણતરી અને જાતિ ગણતરીને મંજૂરી આપનાર પહેલી ગણતરી. ટૂંકમાં સ્વગણતરી એટલે તમારી જાતે તમે ગણતરી કરી શકો, જાતિ ગણતરી એ પણ પ્રથમ છે અને ડિજિટલ ગણતરી પણ પ્રથમ છે, કારણ કે આપણે એઆઈ નો ઉપયોગ કરવાના છે. આ તો કે 30 લાખથી વધુ અધિકારીઓ સાથે ઘરે ઘરે જઈ હાથ ધરાવવામાં આવશે અને 16 ભાષાઓમાં સ્વગણતરીનો વિકલ્પો પ્રદાન કરશે. તો આખા ભારતમાંથી 16 ભાષાઓમાં જો તમારી એકાદી લાગુ પડતી હોય તો તમે તમારી રીતના વસ્તી ગણતરી કરી શકો. આ માસ્કોટ ડિજિટલ વસ્તી ગણતરી, લિંગ સમાનતા અને 2047 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર એટલે વિકસિત ભારત બનવાનો ધ્યેયનું પ્રતીક કરે છે. તો ખાસ બંને માસ્કોટના નામ યાદ રાખવા. અને વસ્તી ગણતરી કયા વિષય છે? તો ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે, કેન્દ્ર યાદીનો વિષય છે. તો એ બધી બાબતો તો આપણને બંધારણમાં ખબર જ હોવી જોઈએ. ત્યારબાદ આ વખતની જે વસ્તી ગણતરી 16મા ક્રમની છે, જે 2 તબક્કામાં થશે. પ્રથમ તો કે 1 એપ્રિલ 2026ના રોજ 30 સપ્ટેમ્બર 2026 સુધી રહેશે. 1 એપ્રિલથી શરૂ થાય અને 30 સપ્ટેમ્બર સુધી રહેવાની છે. આ યાદી કરવામાં આવશે, એટલે કે આમાં ઘરોની યાદી કરવામાં આવશે. બીજી વસ્તી ગણતરી જે 20 ફેબ્રુઆરી 2027 થી શરૂ થશે, ક્યાં સુધી હાલે એનું કંઈ નક્કી નથી, જેમાં માણસોની ગણતરી કરવામાં આવશે. 2011ની જે વસ્તી ગણતરી છે એ 15મી વસ્તી ગણતરી હતી, ખ્યાલ હોવું જોઈએ, જેના સેન્સર કમિશનર શ્રી ચંદ્ર મોદી હતા, જે પણ આપણને ખબર હોવી જોઈએ. એની થીમ તો કે આપણી વસ્તી આપણું ભવિષ્ય એ થીમ ઉપર હતી. જ્યારે ભારતની પ્રથમ વસ્તી ગણતરી તો કે કમિશનર ડેપ્યુસી ક્લોડેન હતા, જેની 1881માં વસ્તી ગણતરી કરી હતી. જે લોર્ડ રિપનના સમયમાં મેઓએ પ્રયાસ કર્યો હતો, પણ એટલો સક્સેસ ન થયો. પછી રિપને આ શ્રી ક્લોન્ડેકને નિમણૂક કર્યા હતા અને 1881માં પહેલી વહેલી વસ્તી ગણતરી થઈ હતી. ક્યાંક તમને 82 પર જોવા મળે, તો બંને આ યાદ રાખવું. વસ્તી ગણતરી અધિનિયમ 1948 છે, એના હેઠળ આ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે અને બંધારણની 7મી અનુસૂચિ છે ને, તે કેન્દ્ર યાદીનો વિષયની નિર્ધારિત કરે છે કે વસ્તી કેન્દ્ર યાદીનો વિષય છે. તો ખાસ એના ઉપર કાયદો કેન્દ્ર બનાવી શકે. તો આ બાબતો આપણને યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ ક્યાં યોજાયેલ ટ્રાઇબલ આર્ટ ફેર 2026માં ભારતીય સ્વદેશી સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવી રહી છે? તો નવી દિલ્હીમાં યોજાઈ રહ્યો છે. આ ટ્રાઇબલ ફેર મહત્વનો બની રહ્યો છે, ઇમ્પોર્ટન્ટ છે. તો જંગલો, લોકકથા અને સદીઓથી જીવન સ્મૃતિ દ્વારા આકાર પામેલી ભારતની આદિવાસી કલા પરંપરાગત મહિને ટ્રાઇબલ આર્ટ ફેર 2026 કેન્દ્ર સ્થાને એટલે કે નવી દિલ્હીમાં યોજાઈ રહ્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે ફિક્કી અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ આ બંનેના સહયોગથી આ યોજાઈ રહ્યું છે અને આદિજાતિ બાબતોનું મંત્રાલય તો હોય જ છે. આ મહોત્સવ 75થી વધુ આદિવાસી કલાકારો અને 30થી વધુ આદિવાસી કલા પરંપરાગતને આવરી લેશે. 1000થી વધુ કલાકૃતિઓ અહીં રજૂ કરવામાં આવશે અને આનું મહોત્સવનું ઉદ્ઘાટન આપણા કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી છે ને, જુવાન ઓરમને ઇન્જે કર્યું છે. આનું આયોજન તો નવી દિલ્હીમાં થઈ રહ્યું છે. તો ખાસ આ એક ફેર આપણને યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ બને છે આદિજાતિ માટે. ત્યારબાદ વધુ વજન ધરાવતા અને સ્થૂળતા સાથે જીવતા બાળકોમાં ભારતનો વૈશ્વિક સ્તરે કેટલામો ક્રમ મળ્યો છે? તો ભારતને બીજો ક્રમ મળ્યો છે. પહેલા ક્રમ ઉપર ચાઇના છે અને ત્રીજા ક્રમ ઉપર અમેરિકા છે. આ બેઝિક માહિતી તો યાદ રહેવી જ જોઈએ.
તો 4 માર્ચથી વર્લ્ડ ઓબ્રિએશન અને પ્રકાશિત વર્લ્ડ એબ્રિએશન એટલાસ 2026 એટલે કે આ એક રિપોર્ટ પ્રકાશિત થયો છે 2025માં ભારતની જે 5 થી 9 વર્ષના જે બાળકોની છે ને એને લગભગ 15 મિલિયન અને 10 થી 19 વર્ષના જે બાળકો છે ને એ 26 મિલિયનથી વધારે બાળકો વજન વધારે ધરાવે છે એટલે કે મેંદસ્તી છે. તો ખાસ આ બાબત આને લોન્ચ કરી છે. આ અહેવાલ મુજબ બાળકોમાં સ્થૂળતા એટલે કે મોટાપો કેસોમાં ભારત વિશ્વના બીજા ક્રમે છે. તો ભારતનો ક્રમ તો યાદ રાખવાનો જ. પહેલા નંબર ઉપર ચાઇના છે તો એને યાદ રાખવું પડશે. 2 યાદ રાખવો એટલે ઘણું છે. આ વિશ્વ સ્થૂળતા દિવસ આપણે 4 માર્ચે મનાવ્યો ને ત્યારે આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે તો આપણને યાદ રાખવું પડશે. કઈને લોન્ચ કર્યો તો વર્લ્ડ ઓબેસિટી ફેડરેશને કર્યો છે જેની સ્થાપના 2015માં થઈ હતી. મુખ્ય મથક લંડન યુકેની આ એક સંસ્થા તમે કહી શકો જેની આ રિપોર્ટ બહાર પાડ્યો છે તો આપણને યાદ રહેવું જોશે. ત્યારબાદ કયા દેશમાં આવેલ યલોસ્ટોન 100 વર્ષ પછી ફરીથી ઇરિગેશન ગીઝર ફાટ્યો એટલે કે આ ઇરિગેશન ગીઝર એટલે શું તો કે જે ગરમ પાણીના ફુવારા થાય ને એ ફુવારો પાસો થયો છે અને આ તો કે અમેરિકામાં આવેલો છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કારણ કે પેલું નેશનલ પાર્ક છે યલોસ્ટોન નેશનલ પાર્ક છે ને એ તો લગભગ 100 વર્ષથી શાંત થઈ પછી યલોસ્ટોન નેશનલ પાર્કમાં ઇસિનર ગીઝર ફરીથી ફાટી નીકળ્યો જેનાથી હવામાં 30 ફૂટ સુધી બાષ્પીભવન કરતા પાણી અને શક્તિશાળી વિસ્ફોટ થયો છે. આ વિશ્વનો સૌથી મોટો એરિસન ગીઝર એટલે કે સૌથી મોટો ફુવારો આને કહેવામાં આવે છે. આ ઇસિનિયર જે વિશ્વનો સૌથી મોટો એસિડિક ગીઝર છે જેની પીએચ સ્તર સકાસો અથવા તો નારંગી રંગ જેવું આ બતાવે છે. તમે જોયું ને ગ્રીન કલર જેવું એ જ. આમાં સલ્ફર અને ક્લોરાઇડ ભરપૂર હોય છે. આ ગીઝર કુદરતી રીતે બનતા ગરમ પાણીના જે ઝરણા છે ને એ સમયાંતર એટલે કે સમયાંતરે ભૂગર્ભમાંથી વરાળ અને ગરમ પાણી કાઢે છે અને પૃથ્વીને ગરમ ભૂગર્ભના તિરાડોમાંથી કારણ કે પૃથ્વીની અંદર જો પ્રેશર વધી જાય ને તો જો ઉપરનું લેયર નબળું હોય ને તો એ ઉપર નીકળી જાય કારણ કે આ બધી ભૂગોળમાં આવે તો તમને ખ્યાલ જ હોવો જોઈએ. ઇમ્પોર્ટન્ટ બને છે. ગુજરાતમાં આવા આવેલા છે, ભારતમાં આવેલા છે અને વિશ્વમાં આવેલા છે. પહેલા ગુજરાતની વાત કરી લઈએ. મુખ્યત્વે ગરમ પાણીના ઝરણા જેને આપણે વોટ સ્પેનિંગ કહીએ છીએ એ પંચમહાલના ટુવામાં છે, જુનાગઢના તુલસીશ્યામમાં છે, ખેડાના લસુંદરામાં છે અને ઉનાઈ નવસારી ખાતે આવેલા છે. ટોટલ 4 છે. ભારતમાં મુખ્યત્વે ગરમ પાણીના ઝરણા ગીઝર ગરમ પાણીના ઝરણા ગમે તે કહી શકો. બકેશ્વર પશ્ચિમ બંગાળમાં છે જે બીરભૂમિ જિલ્લામાં આવેલું છે. કાતલોગ ઝારખંડમાં, ડુમકા જિલ્લામાં, ગૌરીકુંડ ઉત્તરાખંડમાં આવેલું છે જે મંદાકની નદીના કિનારે છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા. વિશ્વમાંથી જોઈ લે તો ગ્રીનિશ ખીણ જે રશિયામાં આવેલી છે ને એ કામચટાઉ દ્વીપકલ્પીયમાં આવેલું આ છે એટલે કે ટૂંકમાં આ ગીઝરની ખીણ આવેલી છે રશિયામાં. વિશ્વ વિખ્યાત ઓલ્ટન ફેટ્યુન ગીઝર જે યલોસ્ટોન નેશનલ પાર્ક યુએસમાં આવેલો છે. વિશ્વના અડધાથી વધુ ગીઝર પેલેસ્ટોન નેશનલ પાર્કમાં જ આવેલા છે. આપણે જોઈએ આ યલોસ્ટોન નેશનલ પાર્ક એમાં અમેરિકામાં અને વિશ્વની સૌથી જૂનો નેશનલ પાર્ક તો કે આ યલોસ્ટોન નેશનલ પાર્ક જ છે કારણ કે એને 1872માં બનાવ્યો હતો. એ પછી તો આપણે ઘણું બધી કરી દીધું. એ પછી તો આપણે 100 વર્ષે એટલે કે 1972માં તો એક કાયદો બનાવ્યો હતો જેના અંતર્ગત આપણે અભયારણ્યો નેશનલ પાર્કોને વગેરે વગેરે બનાવતા હતા. તો ખાસ આવી બેઝિક માહિતી પણ આના વિશે યાદ રાખવી. ત્યારબાદ કયા દેશના ફિલ્ડ એલન T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બન્યા છે તો ન્યુઝીલેન્ડના ખેલાડી છે અને જે T20 હાલે ને એમાં જ આ સદી ફટકારી છે ભાઈએ. તો બુધવારે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડના ખેલાડી ફિટ એલન માત્ર 33 બોલમાં સદી ફટકારી છે. T20 વર્લ્ડ કપ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર આ રેકોર્ડ આના નામે આવી ગયો છે કારણ કે આની પહેલા તો કે આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. કયા તો કે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરના નામે જે 47 બોલમાં આ રેકોર્ડ કર્યો હતો તો ભાઈએ તો 33 બોલમાં કરી નાખ્યો. તો આ બંને ડિફરન્સ વિશે યાદ રાખવું. અને T20 વર્લ્ડ કપ 2026 મહત્વનો બનશે. આપણે જીતશું તો નહીં જીતીએ તો એ મહત્વનો જ બનશે. 10મી આવૃત્તિ યજમાન ભારત છે અને શ્રીલંકામાં યોજાઈ રહ્યું છે. ફાઇનલ તો કે ન્યુઝીલેન્ડ વિસ ભારત 8 તારીખે એટલે કે ટૂંકમાં આજે જ મેચ થવાનો છે. તો ખાસ મેચ તો પછી જોવા હે જીતવાના છે એ તો આપણને ખબર જ છે. ત્યારબાદ કયા રાજ્યએ જાહેર કર્યું કે 2 કે તેથી વધારે બાળકો ધરાવતા માતા પિતાને 25,000 રૂપિયા આપવામાં આવશે કારણ કે એક બાળક અથવા તો 1 થી ઓછા બાળકો હોય ને એ ઓછા તો ન કહી શકાય 2 થી વધારે જે બાળકો આવે ને એનો ખર્ચો સરકાર ભોગવવાની છે અને આવું બધી આંધ્રપ્રદેશે કીધું છે કારણ કે અહીંયા યુવાનો ઓછા છે એટલે કે બાળકોની સંખ્યા ઓછી છે અને ઘરડા એટલે કે વૃદ્ધો વધારે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે જણાવ્યું રાજ્ય સરકારમાં જે ઘટતા જન્મદરના વધારવા માટે
બીજા બાળકથી યુગલોને 25,000 રૂપિયા જન્મતા એટલે કે જન્મના પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે. વિધાનસભામાં સંબોધતા નાયડુ એટલે કે આના મુખ્યમંત્રી આંધ્રપ્રદેશના અહીંયા જણાવ્યું, સરકાર આંધ્રપ્રદેશમાં કુલ પ્રજનન દર વર્તમાન 1.5 થી વધી અને 2.1 કરવાનું આનું લક્ષ્ય છે, એટલા માટે આવી પ્રોત્સાહન રાશિ આપે છે. આ એક નવી પદ્ધતિ અને વિચાર કરી રહ્યું છે કે ડિજિટલ સમયે જ બીજું બાળક કે તેથી વધારે બાળકો ધરાવતા માતા પિતાને 25,000 રૂપિયા આપશું તો ખાસ મહત્વનો પોઈન્ટ બની રહ્યો છે. કારણ કે કેન્દ્ર એમ કે પરિવાર નિયોજક હમ દો હમારે દો એવું કે, અને આંધ્રપ્રદેશ એમ કે હમ 4 હમારે 5 એવું બધી કે, તો ખાસ મહત્વનો આર્ટિકલ બની રહ્યો છે, તો યાદ રાખવો આપણને. ત્યારબાદ તાજેતરમાં જ રક્તપીઠ મુક્ત જાહેર થયેલો વિશ્વનો બીજો કયો દેશ બન્યો છે? તો ચીલી બની ગયો. પેલો તો આપણને ખબર હોય જોર્ડન બન્યો હતો 2024માં, એના 2 વર્ષ પછી ચીલી બની ગયો. તો મહત્વનું ધરાવે છે આ પોઈન્ટ યાદ રાખવો. ચીલી અમેરિકાનો પહેલો દેશ બન્યો જે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા રક્તપીઠ રોગને નાબૂદ કરનાર સત્તાવાર રીતે ચકાસણી કરનાર પહેલો દેશ છે. ચીલી 30 વર્ષથી વધુ સમયના સ્થળાંતર રીત બાદ આ સિદ્ધિ હાંસિલ કરી છે. રક્તપિત્તના કોઈ કેસો નોંધાયા નથી અને ચીલી જાણીતો કેસ હતો 1993માં, એ પછી કોઈ કેસો ચીલીમાં નથી નોંધાયા. રક્તપિત્ત મુક્ત જાહેર થનાર વિશ્વ એટલે કે વિશ્વનો બીજો દેશ બન્યો છે ચીલી. પેલું તો જોર્ડન હતું 2024માં, આપણે વાત કરી ચૂક્યા છે. હવે રક્તપિત્ત તો કે રક્તપિત્તને હેન્ડલર્સ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તો કે માઇક્રોબેક્ટેરિયમ લેમ્પર નામનો બેક્ટેરિયા હોય ને એના ક્રોનિક ચેપી કારણને લીધે થાય છે. મલ્ટિંગ થેરાપી દ્વારા તેનું શું કહેવાય સંપૂર્ણ ઈલાજ કરવામાં આવે છે અને ભારતમાં નાબૂદનું લક્ષ્ય 2027 સુધીનું છે કે રક્તપિત્ત નાબૂદ કરી દેવાનું. આ મહત્વના બેઝિક માહિતી આપણને આ રોગ વિશે યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ ટાઈમ વુમન ઓફ ધ યર યાદીમાં એજ્યુકેશન ગર્લ કયા વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે? તો સફીના હુસેનની પસંદગી કરવામાં આવી છે અને આના વિશે તમે જાણતા જ હશો, કારણ કે 2025ની શરૂઆતમાં જ આપણે ભણાતા અને એક એવોર્ડ મળ્યો હતો. કયો તો કે આપણે 2025માં રેમન મેક્સસ એવોર્ડ તરીકે એની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે વાત કરી હતી સફીના હુસેન વિશે. ટાઈમ વુમેન ઓફ ધ યર 2026ની યાદીમાં 16 વૈશ્વિક સન્માનો નોન પ્રોફિટ એજ્યુકેશન ગર્લ્ડની સ્થાપક સફીના હુસેનને જોડાયા છે. 2026માં ટાઈમ વુમન ઓફ ધ યર 16 જે વૈશ્વિક નેતાઓના સ્થાનમાં આ એક છે. 2007માં આ સંસ્થાની શરૂઆત થઈ હતી, જે ગામડાઓમાં સ્વયંસેવકો સાથે મળી અને શિક્ષણ વિશે જાગૃતિ ફેલાવે છે, ખાસ કરીને મહિલાઓમાં. આનું મિશન તો કે તે એક ઉદ્દેશ્ય છે વિસ્તારોની છોકરીઓને શિક્ષિત કરવો અને શાળાને એટલે કે શાળામાં અંદર જવા દેવા. આની સિદ્ધિ સફીના જે સંસ્થાના એજ્યુકેશન ગર્લ્સ દ્વારા ભારતમાં 30,000થી વધુ ગામડાઓમાં આ શિક્ષણ પહોંચાડી ચૂક્યા છે અને 2023માં પ્રતિષ્ઠિત 20 પુરસ્કાર જીત્યો હતો અને તે સંસ્થાએ 2025માં રેમન મેક્સસ એવોર્ડ પણ મળ્યો હતો, કારણ કે આનું હેડક્વાર્ટર તો કે રાજસ્થાનથી જ આની શરૂઆત થઈ હતી અને ત્યારે આપણે બધી ભણ્યા હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ ગર્લ્સ એજ્યુકેશન ગર્લ્સ, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી આપણને. ત્યારબાદ નજીકના સરકારી આરોગ્ય સુવિધા વિશે જે માહિતી મેળવવા માટે કયા રાજ્યએ મી હેલ્થ એપ્લિકેશન શરૂ કર્યું છે? તો કેરળ સરકારે આ એપ્લિકેશન શરૂ કર્યું છે. આનાથી તો કે તમે ડોક્ટરને મોબાઈલથી મળી શકશો. કેરળ આરોગ્ય વિભાગે નાગરિક નજીક સરકાર આરોગ્ય સુવિધા વિશે માહિતી મેળવવામાં મદદ માટે મી હેલ્થ મોબાઈલ એપ્લિકેશન શરૂ કર્યું છે. આ એપ્લિકેશન વપરાશકર્તાઓ 10 કિલોમીટર ત્રિજ્યા સરકારની હોસ્પિટલ શોધવા, એને લક્ષ્ય બનાવવા એટલે કે સક્ષમ બનાવવા, જેના દર્દીઓને સુલભ તબીબી સેવાઓનું ઓળખ સરળ બને એના માટે છે. આ પ્લેટફોર્મ દ્વારા વપરાશકર્તાઓ હોસ્પિટલ વિશે વિગતવાર માહિતી જોઈ શકશે. એપ્લિકેશન એક મુખ્ય વિશેષતા ડોક્ટરની મુલાકાત ઓનલાઈન બુકિંગ કરી અને લઈ શકશે, જેનાથી દર્દી અગાઉ પરામર્શ શેડ્યુલ ભારે હોય ને તો એ ડોક્ટરને ધક્કા ખાવા એ બહુ મુશ્કેલ થાય, કારણ કે વૃદ્ધો અને ધક્કા ખાવા એ સારું ન કહેવાય. તો કેરળે વિચાર્યું છે, એટલા માટે આ કરી રહ્યું છે. તો મી હેલ્થ યાદ રાખવું એપ્લિકેશન કેરળ સરકારનું છે. ત્યારબાદ વિક્રોસેટ 1 એ કયા રાજ્યના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલ મિની ઉપગ્રહ છે? તો તમિલનાડુના વિદ્યાર્થીઓએ આ ઉપગ્રહ લોન્ચ કર્યો છે અને સફળતાપૂર્વક લોન્ચ થઈ ગયો છે. તો તમિલનાડુના શિવગંગ જિલ્લાના અરિયાકુલુ સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓએ વિક્રોસેટ 1 નામનો 600 ગ્રામ મિની ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ વિક્રોસેટ 1 5 વિશિષ્ટ સેન્સરનો ઉપયોગ કરી સ્ટોનશીપ ફૂગ બીકણને શોધવા રચાયેલો છે. આ ફૂગ બીકણ જે કૃષિ આરોગ્ય અને પર્યાવરણીય ચક્રને અસર કરે છે, જેનાથી તો કે નીચેના પાકોને નુકસાન પહોંચાડે છે. ફૂગ આવે નુકસાન જ પુગાડતી હોય, તેના માટેનો આ એક ઉપગ્રહ છે. આ ઉપગ્રહ જમીનનું અવલોકન ઉપરાંત વાસ્તવિક સમયમાં ડેટા એકત્રિત કરશે અને અહીં મોકલશે.
હિલિયમ બ્લુ ઉપયોગ કરી અને આ ઉપગ્રહ સ્ટ્રેટોસ્ફિયરમાં મોકલવામાં આવ્યો છે. બીજા વાતાવરણ સ્તર જે સ્ટ્રેટોસ્ફિયરમાં 22 કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચાડ્યો છે અને સેન્સરો પાતળા હવા અને નીચા તાપમાનની બીકણની વર્તનનું અભ્યાસ કરી અને અહીં મોકલશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે તમિલનાડુના શિવગંજ જિલ્લામાં આવેલી એક શાળા છે, ત્યાંના વિદ્યાર્થીઓએ આવું કરી બતાવ્યું છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ચલીએ કાલનું રિવિઝન કરીએ, પછી સેશન એન્ડ કરીએ. તો આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ 2026 તો કે આપણે 5 માર્ચે મનાવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ દિવસ છે. કઈ સંસ્થા દ્વારા લાયક જે ઉત્પાદકોને આયાતકારોમાં એક યોજના છે એને અમલ મૂકવામાં આવી છે? તો CBIC દ્વારા અમલ મૂકવામાં આવી છે, ખાસ કરીને કસ્ટમને લગતી છે. ક્યાં AI ટૂલની મદદથી ભારત પ્રથમ AI સંચાલિત એટલે કૌશલ્ય ગણતરી મુંબઈ ખાતે શરૂ કરી છે? તો આર્કની મદદથી મુંબઈમાં ગણતરી શરૂ કરવામાં આવી છે કૌશલ્યની. માતા અને બાળકમાં HIV અને સિફિલિસ નાબૂદ કરનાર પ્રથમ યુરોપિયન યુનિયનનું રાષ્ટ્ર તો કે ડેનમાર્ક બન્યું છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે છે કારણ કે મહત્વના રોગો હતા. જન ઔષધિ સપ્તાહ 2026માં કઈ તારીખથી કઈ તારીખ સુધી ઉજવવામાં આવશે? તો 1 થી 7 માસ દરમિયાન આપણે ઉજવી શક્યા છે. અટુકલ પોંગલ મુખ્યત્વે કયા રાજ્યમાં? તો કે કેરળમાં ઉજવવામાં આવે છે. ખાલી પોંગલ તમિલનાડુમાં ઉજવવામાં આવે છે. કયા દેશના ઉન્ડરસ્ટોન પ્રોજેક્ટને UN દ્વારા પ્રથમ ગ્રીન કાર્બન એટલે કે કાર્બન ક્રેડિટ મળ્યું છે? તો મ્યાનમારનો આ પ્રોજેક્ટ છે જેને આ કાર્બન ક્રેડિટ આપવામાં આવ્યું છે, યાદ રાખવું. જ્યોતિરાદિત્ય સિંધિયા કયા દેશના બાર્સેલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2024નું ભારતનું નેતૃત્વ કરશે? તો સ્પેનમાં યોજાવાનું છે, જેમાં ભાગ લેવા માટે ગયા છે. હટી રિસાલા તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે, આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો, કારણ કે અહીંયા ડેઈલી મળતું જ રહેતું હોય છે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.